અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આજે ધર્મેશ ગમારા ધર્મેશ ભરવાડની જે ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર પંથકમાં છે તે અત્યારે ભયનો માહોલ છવાયેલો છે। અત્યારે જો વાત કરવામાં આવે તો પોલીસ પણ એક્શન મોડમાં આવી છે। અમદાવાદ ગ્રામ્યના એસપી છે ઓમપ્રકાશ જાટ સહિતના જે પોલીસ કાફલો છે તે મોટી માત્રામાં અત્યારે રાત્રિના સુમારે છે તે ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો છે। જો વાત કરવામાં આવે 250 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। 5 ડીવાયએસપી 20 પીઆઈ તેમજ 30 પીએસઆઈ છે તેમને અત્યારે છે અહીંયા બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે। મોટી માત્રામાં અત્યારે જે પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા છે। ધંધુકાના જે સંવેદનશીલ વિસ્તારો છે સહિતના જે એમસીઆરના જે આરોપીઓ હોય છે, જે રીઢા ગુનેગારો હોય છે, તેમના ઘર પણ અત્યારે છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। સાથે જ કોઈ અન્ય બનાવ ન બને, અનિચ્છનીય બનાવ, જેને લઈને રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ પણ અત્યારે છે તે હાલમાં છે તે ધંધુકા ખાતે છે દોડી આવ્યા છે। અત્યારે તમે જે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકોના ઘર છે તે ચેક કરવામાં આવ્યા છે। અનેક જેટલા જે આરોપીઓ છે તેના પણ ઘર છે તે ચેક કરવામાં અત્યારે આવી રહ્યા છે। આપણી સાથે અમદાવાદ ગ્રામ્યના જે એસપી છે તે જોડાયા છે, સીધા જ તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, આજે જે હત્યાનો બનાવ બન્યો છે જેને લઈને હવે પોલીસ પણ એક્શન મોડમાં છે? આજે બનાવ હતો, આ બનાવ પછી તાત્કાલિક પોલીસ એક્શનમાં હતી। એને બનાવ બન્યા પછી લગભગ એકાદ કલાક પછી પણ જો અહીંયા શાંતિનો માહોલ હતો અને અત્યારે પણ શાંતિનો માહોલ છે। એને તકેદારીના ભાગરૂપે એમાં એક ઘરમાં અત્યારે અમે કોમ્બિંગ કરીએ છીએ અને એવું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એને માટે એમ તમામ રૂપે અત્યારે પ્રિપેર્ડ છે। સર, કેટલો પોલીસ કાફલો છે તે અત્યારે ફૂટ પેટ્રોલિંગમાં, નાઇટ પેટ્રોલિંગમાં જોડાયો? લગભગ 150 જેવા ફૂટ પેટ્રોલિંગ અત્યારે અમે કરીએ છીએ અને આ પ્રોસેસ અમારો જ્યાં સુધી ચાલશે જ્યાં અમે એક ઘર અને એક માણસને ચેક ના કરી લીધું। સર, ખાસ કરીને હવે જે અજંપાભરી અહીંયા સ્થિતિ છે તેમાં કોઈ ડિસ્ટર્બન્સ ઊભું ન થાય, પરિસ્થિતિ ડામાડોળ ન થાય, તેને લઈને હવે પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે? અમારો બંદોબસ્ત ત્યાં 24 કલાક રહેશે અને જે તમામ જે અહીંયાના હિસ્ટ્રી સીટર છે, અહીંયાના જે એમસીઆર કાર્ડ હોલ્ડર છે, તમામને અમે અત્યારે ચેક કરીએ છીએ અને આ ચેક કરવાની પ્રક્રિયા જો લગાતાર ચાલુ રહેશે। સાહેબ, 2 આરોપીની ધરપકડ થઈ છે, ફરિયાદ પણ હવે નોંધાઈ ગઈ છે, શું હવે આગળની કાર્યવાહી રહેશે? 2 આરોપી અત્યારે પકડાઈ ગયા છે અને રિમાન્ડ લેવાનો અને જે તમામ જે આગળની જે કાયદાકીય કાર્ય છે આજકાલ ચાલુ રહેશે ઓર એને સાથે સાથે જે આગજની કરવાવાળા છે એને ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। સર, આગજનીના કેટલી દુકાનો છે તે જલાવવામાં આવી છે અને ગાડીઓ? 8 થી 10 દુકાનો જલાવવામાં આવી છે અને લગભગ 5-7 જે બાઇક પણ જલાવવામાં આવી હતી એને આધારે એક સેપરેટ એફઆઈઆર પણ નોંધાઈ છે ઓર એમાં પણ અત્યારે આઈડેન્ટિફિકેશન ચાલુ છે। જે મેં સામેલ હતા અને તમામને વિરુદ્ધ પગલાં લેવામાં આવશે। સર, આવતીકાલે સવારે વહેલી સવારથી કોઈ બનાવ ન બને તેને લઈને કાલથી પોલીસની શું સ્કીમ રહેશે? અત્યારથી લઈને જે અમારી કન્ટિન્યુઅસ અહીંયા પોલીસની કામગીરી ચાલુ જ રહેશે અને અમારો બંદોબસ્ત કન્ટિન્યુઅસ ચાલુ રહેશે। સર, જે બંને આરોપી પકડાના છે તે બંને ભાઈઓ છે કે મિત્રો છે તેવું કંઈ તપાસમાં ખુલ્યું છે? આ અત્યારે તપાસનો વિષય છે અને અત્યારે એમાં એનો રિલેશન શું છે અને એનો કોઈ જૂનો ઇતિહાસ છે, બધી તમામ રીતે અમે તપાસ ચાલુ રાખી છે। તો આપે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના જે એસપી છે ઓમપ્રકાશ જાટ। સાથે જ અત્યારે તમે સીધા જે દ્રશ્યો છે તે નવજીવન ન્યૂઝ ઉપર તમે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। જે રૂઢા ગુનેગારો હોય તેના અત્યારે ઘર છે તે પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે। પોલીસ કાફલો છે તે મોટી સંખ્યામાં છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત છે। સાથે જ અમદાવાદ ગ્રામ્યના જે એસપી છે તેઓ પણ આ જે ચેકિંગ કાર્યવાહી છે તેમાં જોડાયા છે। એલસીબી હોય, એસઓજી હોય સહિતનો મસ્ત મોટો જે પોલીસ કાફલો છે તે જોડાયો છે। સીધા જ મારા કેમેરામેન છે તમને દ્રશ્યો બતાવશે। એસપી ખુદ પોતે હવે ધંધુકામાં છે તે અત્યારે મેદાને આવ્યા છે અને પૂછપરછ કરી રહ્યા છે, તે સાંભળો। અને કોઈ પરચું કોઈ ઘર ફેરો હોય, કોઈ ઘઉં ફરવાના હોય, કોઈ ઝારનો ફેરો હોય, એક બી નહીં સાહેબ, એની મળનો તમારો રેકોર્ડ તમે ત્યારે કઢાઈ લેવો। કોઈ પણ બીજો ગુના એક બી નહીં, એક બી નહીં ના સાહેબ, જુગારદારો પહેલા એક વિકલ્પ છે। તો તમે જે અત્યારે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ દ્વારા જે ચેકિંગની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ધંધુકાની જો વાત કરવામાં આવે તો ધંધુકા હાઈવે ઉપર અનેક છે આગચંપીના બનાવ બન્યા હતા। દ્રશ્યમાં તમે સીધા જોઈ રહ્યા છો જે 2 વ્હીલર છે તે અનેક 2 વ્હીલરોને આગચંપી કરવામાં આવી હતી। જે 2 આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે જ આગચંપી જે કરી છે હવે તેમની સામે પણ ગુનો નોંધાશે। હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ જે સીસીટીવી છે તે ચેક કરવામાં આવ્યા છે। કેટલા લોકો છે તે આ જંપાભરી સ્થિતિ જે સર્જવામાં સામેલ હતા તેની
તેની પણ પોલીસ દ્વારા અત્યારે છે તે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. જોવું રહ્યું આવતીકાલે સવાર સુધી પણ આ છે ચેકિંગની કાર્યવાહી છે તે હવે શરૂ રાખવામાં આવશે. ધંધુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ પૂરતા પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. હજી 2022માં જ કિશન ભરવાડ નામનો જે વ્યક્તિ હતો, યુવાન હતો, તેની હત્યા કરવામાં આવી હતી અને ધડાધડ તેની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યા હતા અને તેની તપાસ છે તે ATS અત્યારે છે તે કરી રહી છે અને સાથે જ તેમાં અનેક જે ખુલાસા છે તે થયા હતા. કોર્ટમાં અત્યારે તેનો કેસ છે તે શરૂ છે. દર 4 વર્ષે એક હત્યા થાય છે તેવા પણ આક્ષેપો છે તે મૃતકના જે પરિવારજનો છે તેના દ્વારા લગાવવામાં આવ્યા છે. સીધા તમે જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો, પોલીસ કાફલો છે તે મોટી સંખ્યામાં છે તે અત્યારે નાઇટ પેટ્રોલિંગમાં જોડાયો છે. પોલીસની જે વિવિધ ગાડીઓ છે સાથે જ પોલીસના જે કર્મચારીઓ છે 250 કરતાં વધુ જે કર્મચારીઓ છે અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તેમને અહીંયા છે તે હાજર રાખવામાં આવ્યા છે. 5 જેટલા જે DYSP કક્ષાના જે અધિકારીઓ છે તેમને પણ ચેકિંગની કામગીરી છે તેમાં સામેલ કરવામાં આવ્યા છે. 20 જેટલા PI છે, સાથે જ મેં કહ્યું તેમ 30થી વધુ જે PSI છે તેઓને પણ અહીંયા બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. ધંધુકાની જે ફરતે જેટલી જે રોડ આવેલા છે, જે બોર્ડર આવેલી છે તેને પણ અત્યારે છે તે કોર્ડન કરી લેવામાં આવી છે. બહારથી જે કોઈ ગાડીઓ આવતી હોય છે, ધંધુકાની બહાર કોઈ ગાડી જતી હોય છે તેને પણ અત્યારે છે તે ચેક કરવામાં આવી રહી છે. આમ કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ધંધુકામાં જે કથળી હતી તેને હવે કાબૂમાં લેવા ખુદ SP છે તે મેદાને આવ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં ધંધુકાના પળે પળના અપડેટ છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. સહયોગી જયંત દાફડા સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ધંધુકા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.